મિત્રો તમે જોઈ શકો છો દિલીપલાલનો વટ મિત્સુબિશીની ગાડીમાં બેયા છે. અંકલ કેટલા વર્ષ થયા આયા? 7 વર્ષ. 7 વર્ષમાં કેવું રહ્યું? મજા આવી? મજા આવી. હવે પાછું જવાનો પ્લાન ખરો કે હજી હમણાં રોકાવું છે? જોઈએ હજી તો કોઈ નક્કી નથી. હા અને આજે 12 વર્ષ ખેંચી નાખીએ. અરે જે ખેંચો ને કેટલું ખેંચવું? 12 મહિના 1.5 વર્ષ ખેંચી નાખીએ. અરે 1.5 ખેંચે 15 વર્ષ ખેંચો. અને આજે રજા છે? આજે રજા રવિવારની પણ પ્રાઇવેટમાં જઈને આવ્યો. મેલવાન તો નહીં જીમ. $250 લઈ આવ્યો. ના ના સરસ સરસ. ચલો મળીએ પાછા. ઓકે. તો અવાય બીજા લોકોને આવવું હોય તો ગ્રિફિથ ઓસ્ટ્રેલિયા અમે આવ્યા હતા એ વખત કોરોના હતો એટલે મેળ જબર આવ્યો. મેળ આવ્યો. અત્યારે થોડું કાઠું છે. હવે સરકાર 3 વર્ષથી વધારે આવવા દેવાની નહીં. ફટાફટ ખોલા. ફટાફટ પોર્ટો ખુલ્લું છે. નક્કી નહીં નસીબ આપણું. બહુ ખર્ચીને આવો તો કોઈ નીકળવાની શક્યતા નહીં. કહું કામે નહીં બહુ. બરાબર. આ તો અમે જે ટાઉનમાં રહીએ તો કંપનીઓ હું બે આ પછી ગુજરાતી પબ્લિક એ કંપનીઓમાં નભી જાય. એટલે કોરોના ટાઈમમાં મેર પડી ગયો. હા ઓપન ઇન્ટરવ્યુ હતો થતો નકર તમને તો લેતા હતા. ગયડો બૈડો બધો જતો રહે બધો એટલે મેર આવી ગયો. નકર તમને ક્યાં લેતા હતા? ઇંગ્લિશ વગર લેતા નહીં, 40 ઉપર લેતા નહીં. અને એ વખતે ચો લેતા હતા? એ વખતે નતા લેતા. પાછો કોરોનામાં થોડો મેર આવી ગયો. ખાલી થઈ ગઈ એટલે નસીબ આપણો. જરૂર હતી કે લઈ લીધા. આપણો નસીબ. નસીબ. ના ના સરસ. ચલો મળ્યા કાકા. ઓકે. તમારી સ્પીચ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો આવું છે મિત્રો. કાકા આપણા ખાસ મિત્ર છે. જો આ ગાડી રાખે જો ફર્સ્ટ ક્લાસ રિવર્સ મારીને હવે ફરવા જશે આજ રવિવાર એટલે. તો મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરો, ફોલો કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. પાછું કોઈક નવું લાવીએ.